નમસ્કાર, કેમ છો? વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદ ખાતે સરદારબાગમાં વિશાળ સંખ્યાના અંદર આશા વર્કર બહેનો પોતાની પડતર પ્રશ્નોની માગણીને લઈને ધરણા કાર્યક્રમ યોજ્યો હતો અને સતત ગુજરાતમાં અમદાવાદ સહિત સતત ગુજરાતના અંદર અત્યારે આશા વર્કર બહેનો પોતાની પડતર માંગોને લઈને સતત ધરણા કાર્યક્રમ કરી રહી છે અને સરકારશ્રીને તેમણે કહેલી તમામ વાતોને યાદ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે દેશના પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ વાત કહી હતી। સાંભળો બેન શું કહે છે। ભૂપેન્દ્ર પટેલ સાહેબ, તમને એક જ વિનંતી છે કે આશા વર્કર બહેનો 2004થી નોકરી કરી રહી છે, એમને એક સામાન્ય કટકો રોટલો આપવામાં આવે છે। બહેનો 9 થી 1 વાગ્યા સુધી નોકરીનો એમને ટાઈમ કરેલો છે, પણ બહેનો 9 થી 4, 9 થી 5 સુધી નોકરી કરે છે। એમનો આજ સુધી એક પણ પગાર વધારો થયો નથી। મારે વધારે કહેવું જ નથી સાહેબ તમને કે જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એમને કીધું હતું કે મારી વાલી બહેનો, તમે આશા વર્કર બહેનો, તમે એક પત્ર લખજો અને હું તમારી વારે આવીશ। જો તમે આજ સુધી વારે આવ્યા નથી તો હું તમને એટલું જ કહું છું કે આજે તમારી બહેનો તમને પત્ર લખી રહી છે તો એમનો પત્રનો જવાબ તમે આપી શકો છો। આજ અમદાવાદની બહેનો, ઓલ ગુજરાતની બહેનો તમને રિક્વેસ્ટ કરી રહી છે, એમનો વહાલ સોયા બાળકોને ઘરે મૂકીને ઘરે ઘરે ફરે છે, સેવાઓ આપે છે, સેવાઓનું ફળ આજ સુધી તમે આપ્યું નથી। તો હું તમને ફક્ત એટલું જ કહેવા માગું છું કે મારી બહેનોનો 20 થી 25 હજાર પગાર કરો સર। આ 20 થી 25 હજાર પગાર કરશો તો મારી બહેનોને સંતોષકારક જવાબ મળશે અને તમે આ તમારું જે બજેટ બહાર પાડવામાં આવી રહ્યું છે એ બજેટની અંદર આશા વર્કરોનું બજેટ તમે ફાળવજો એવી નમ્ર વિનંતી તમને 2 હાથ જોડીને કરું છું। આશા વર્કરના અગ્રણી ચાવડા મીનાબેન તેમજ અન્ય અગ્રણીઓએ આક્રોશ સાથે પોતાનો અવાજ વ્યક્ત કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી જે તે વખતે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જ કહ્યું હતું કે મારી બહેનો, તમને જ્યારે પણ તમારા ભાઈની જરૂર પડે ત્યારે મને પત્ર લખીને યાદ કરાવજો। આજે આટલા વર્ષ થયા છે, 2004થી સતત આશા વર્કરો પોતાનું કામ 9 થી 1ની જગ્યાએ 9 થી 4 અને 9 થી 5 સુધી કામ કરે છે, પણ એમનો કોઈ પણ જાતનો પગાર વધારો કરવામાં આવ્યો નથી। એમનું માત્ર શોષણ કરવામાં આવે છે। આવી તમામ માંગોને લઈને સમગ્ર ગુજરાતના અંદર અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના પિંકી પરમાર હોય કે અમદાવાદના ચાવડાબેન હોય કે અન્ય બહેનો હોય, તે તમામે તમામ